જો x બરાબર વર્ગમૂળમાં 5/9 અને 5/x બરાબર y વર્ગમૂળમાં 5 હોય તો y નું મૂલ્ય શું? x ની કિંમતમાં 5/5 મૂકો. 5/વર્ગમૂળમાં 5 છેદનો છેદ ક્યાં અંશમાં તો ઉપર 9 વડે ગુણાઈ બરાબર y વર્ગમૂળમાં 5 તો 9 × 5 = 45. વર્ગમૂળ આપણે y ગોતવાનું ને તો વર્ગમૂળ 5 ને નીચે આવવા દો તો 5 × 9 છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 બરાબર y. હવે જો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે એના બરાબર કેટલા આવશે 5 તો 5 5 ઉડી ગયા તો y બરાબર કેટલા આવી ગયા 9. ઓપ્શન નંબર 1. રેખીય સમીકરણ 6x + 4y બરાબર 16 હોય તો આલેખમાં ખાલી જગ્યા બિંદુ પર y અક્ષને કાપશે. હવે જો આપણે આલેખ જોઈએ તો આવી રીતે આલેખ હોય. આ કયો અક્ષ તો કે y અક્ષ અને આ કઈ આડી લાઈન તો x અક્ષ. હવે y અક્ષને આમ કાપે ત્યારે x અક્ષ હંમેશા કેવો હોવો જોઈએ 0 હોવો જોઈએ તો જ y અક્ષને રેખા છેદશે. x અક્ષ x તો સમીકરણ આપણે બિંદુ લખીએ પહેલા x નો લખવાનું પછી y. હવે જો x કેવો હોવો જોઈએ 0 તો x 0 કેમાં તો કે ઓપ્શન 4. હવે જો x બરાબર 0 અહીંયા મૂકી દો તો 6x એટલે 0 + 4y તો 4y બરાબર 16 તો y બરાબર કેટલા 16/4 તો 4y બની ગયો. હા તો એ આપણો જવાબ. a અને b પાસે મળીને કુલ 1245 છે. જો a ની રકમ ના તો આપણે કહીએ કે એના 4/15 કરો 4/15. b ની રકમ ના 2/5 બરાબર b ના 2/5 બરાબર છે. તો b પાસે કેટલી રકમ હશે તો b ને આ બાજુ આવજો અને આખી સંખ્યાને સામે જાવજો એટલે ઉલટાઈ જશે. a/b બરાબર શું થઈ જાય 2/5 ગુણ્યા 15/4 2 દુ 4 5 તેરી 15 તો ગુણોત્તર કયો આવે 3/2. હવે જો આપણે 1245 ના કુલ કેટલા ભાગ પાડવા પડશે તો કે a ના 3 ભાગ દેવાના અને b ને 2 ભાગ તો કુલ 5 ભાગ પાડવા પડે. તો આપણને પૂછ્યું કોનો b નો તો b ના કેટલા ભાગ દેવાના તો ગુણ્યા 2 5 દુ 10 5 ચોક 20 અને 5 9 45 તો 249 ગુણ્યા 2 તો 403. ઓપ્શન નંબર 3. આલેખાત્મક રીતે સમીકરણોની જોડ 6x - 8y બરાબર 5 12x - 16y બરાબર 4 તો બે રેખાઓ રજૂ કરો. હવે જો આમાં 6x પહેલાનો x નો કોએફિશિયન્ટ એટલે x નો સહગુણક 6 છેદમાં બીજાનો સહગુણક 12 પછી -8y નો અહીંયા -16 પછી કોન્સ્ટન્ટ ટર્મ અચળ 5/4. હવે જો અહીંયા શું થઈ જાય 6 × 6 6 દુ 12 અહીંયા -8 દુ એટલે અહીંયા 1/2 ના 5/5 તો શું આવ્યું 1/2 બરાબર 1/2 નોટ ઇક્વલ ટુ 5/4. હવે જો a1/a2 b1/b2 બે સરખા હોય તો શું હોય સમાંતર રેખા હોય એટલે કે આ બે લાઈન આમ સમાંતર રીતે જતી હશે. એક વેપારીએ વસ્તુની પડતર કિંમત પર 46% વધુ છાપી તો આપણે પહેલા પડતર કિંમત લખી નાખવી કેટલી 100 રૂપિયા. 46% વધુ છે તો આપણે છાપેલી કિંમત કઈ એકવી 146 રૂપિયા. તેને થોડુંક ડિસ્કાઉન્ટ આમાંથી થોડુંક એ શું કરે છે ડિસ્કાઉન્ટ આપે અને 5% નફો તો 5% નફો થઈને 100 ઉપર જ થયો હોય કારણ કે પડતર કિંમત કેટલી 100 5% નફો તો 105 માં એને વેચાણ કિંમત કરી હોય તો જ એને 5% નફો થાય. હવે જો 146 માંથી 105 થયા તો કેટલા 41 રૂપિયા એને ડિસ્કાઉન્ટ આપ્યું કોના ઉપર તો કે 146 ગુણ્યા 100 4100 છેદમાં 146 આનો ભાગાકાર કરશું તો આપણને જવાબ મળશે 28.08%. ઓપ્શન નંબર 1.
80 નોટબુકને વેચાણ કરી એક દુકાનદારે 60 નોટબુકની વેચાણ કિંમત મેળવી છે, તો તેના લાભ. હવે જો 80 વેચી હોય અને 60 ના પૈસા મળે તો દુકાનદારને લાભ થાય નહીં, કારણ કે ખોટ જ છે. 180 ના તમે 60 નોટબુકના પૈસા તો 120 નોટબુક ખોટ જાય. તો અહીંયા શું હોઈ શકે? 100 નોટબુકની વેચાણ કિંમત જેટલો નફો મેળવે છે. તો અહીંયા શું હશે? નફો. તો આપણે મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી? તો 180 વેચી તો 180 ની મૂળ કિંમત લાગશે. નફો કેટલો કીધો? તો કે 60 નોટબુક નો વેચાણ કિંમત. આ લખી નાખો 60 ની વેકી, અને વેચાણ કિંમત તો 180 ની જશે, વેચી છે એટલે. આ 60 વેચીને આ બાજુ જાવ તો 180 માંથી 60 જાય તો 120. તો આપણે કહીએ કે 180 મૂકી બરાબર 120 વેકી. વેકીને આ બાજુ જાવ તો 180 ના બાજુ નીચે જાવ તો મૂળ કિંમત ના છેદમાં વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી થઈ જાય? 120. વેચાણ કિંમત 180. તો 60 નો નફો થઈ ગયો. 60 નો નફો કેના ઉપર? તો કે મૂળ કિંમત 120 ઉપર, ટકા ગોતવા ગુણ્યા 100. 60 દુ 120 અને 2 વડે જાય તો 50%. ઓપ્શન નંબર 1. મનજીતે 12,280 એસી ખરીદ્યું અને પરિવહન માટે 280 રૂપિયા ચૂકવ્યા. પછી તેને 14,650 માં વેચી દીધું. તો અંદાજિત નફો કેટલા ટકા? હજુ આપણે એની પડતર કિંમત ગોતી લેવી પેલા. પડતર કિંમત કેટલી? તો કે ખરીદ કિંમત પ્લસ ખર્ચ 12,280 પ્લસ 280 તો 12,560 થશે. અને એની વેચાણ કિંમત કેટલી? તો કે 14,650. એને ઓલ ઓવર કેટલો નફો થયો? 12,000 માં ખરીદ્યું, 14,000 માં વેચ્યું, 2,090 રૂપિયા નફો થાય છે. તો 2,090 નફો કોના ઉપર હોય? તો કે પડતર કિંમત ઉપર. પડતર કિંમત કેટલી? 12,560. ટકા ગોતવા ગુણ્યા 100. 0 0 ઉડી ગયા. 209 ગુણ્યા 100 છેદમાં 1256. એનો જવાબ આપણે આવી જશે 16.64%. ઓપ્શન નંબર 4. એ બે આસપાસના સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક 15 દિવસમાં બિછાવી શકે છે અને બી તે જ કામ 12 દિવસમાં કરી શકે. સી ની મદદથી તેમને માત્ર 5 દિવસમાં જ કામ કર્યું તો સી એકલો કેટલા દિવસ? તો એ, બી અને સી 3 હશે. હવે જો એ કેટલા દિવસમાં? 15 દિવસમાં, બી 12 દિવસમાં. આપણે ધારી લઈએ કુલ કેટલા મીટર લાંબવાનું? 60 મીટર. તો એ દરરોજનું કેટલું? 4 મીટરનું કામ કરતો હશે અને બી દરરોજનું 5 મીટરનું કામ. હવે આપણને કીધું હું સી ની મદદથી માત્ર 3 દિવસ, 5 દિવસમાં. તો જ્યાં 60 મીટરનું કામ એ 5 દિવસમાં કરી નાખે તો એક દિવસમાં કેટલું? 12 કામ કરતા હોય તો જ 5 દિવસમાં પૂરું થાય. હવે જો દરરોજનું 12 કામ કરવાનું છે, એમાંથી એ 4 કરી નાખે, બી 5 કરી નાખે, સી કેટલું કરતો હોય? 3 કરતો હોય. સી દરરોજનું 3 કામ કરતો હોય, એને 60 કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? 20 દિવસ લાગે. 20 તેરી 60. તો કયો જવાબ આવશે? 20. ઓપ્શન 4. સૂર્ય 10% કેળા અને 30% સફરજન ખાતો. જો ત્યાં 60 કેળા અને 50 સફરજનો હતા તો તેને કેટલા ફળ ખાય? તો 60 ના 10% છેદમાં 100 0 0 ગયા. તો આનો જવાબ કેટલો? 6. 6 કેળા ખાશે પ્લસ 50 ના 30%, ટકા કાઢવા છેદમાં 100 0 0 ગયા, પ્લસ 15 સફરજન થાય. કુલ કેટલા ફળ? 21 ફળ ખાધા હશે. 4200 ભાગ્યા મોટા કૌંસમાં 10 છગડીયા કૌંસ નાનો કૌંસ 13 - 6 પ્લસ 25 - 12. તો પેલા નાના કૌંસનું કામ કરો. તો 4200 એમના ભાગ્યા મોટો કૌંસમાં 10 છગડીયા કૌંસમાં 13 માંથી 6 જાય તો 7 પ્લસ 12 25 માંથી 12 જાય તો 13.
છગડીયો કૌંસ મોટો પૂરો 4200 ભાગ્યા, હવે આ બે નું કામ થશે પેલા તો 10 ગુણ્યા 17 ને 7 ને 13 20, તો 10 ગુણ્યા 20 તો કેટલા 200, તો 4200 ભાગ્યા 200, 0 0 ગયા 21 દુ 42, ઓપ્શન નંબર બી. 6 વિષયના રોશનના માર્કની સરેરાશ 74 છે. જો વિજ્ઞાન સિવાયના 5 વિષયોની સરેરાશ 70 હોય તો વિજ્ઞાનના કેટલા માર્ક મેળવ્યા છે? હવે જો 5 વિષયનો સરવાળો કરવો હોય તો શું થાય? સરેરાશ ગુણ્યા સંખ્યા, 70 50 350. હવે હું વિજ્ઞાનના કહી દઉં એક્સ માર્ક્સ છે એટલે 6 વિષય થઈ ગયા. હવે 6 વિષયનો સરવાળો ગોતવો હોય તો સરેરાશ ગુણ્યા સંખ્યા, 74 ગુણ્યા 6, 74 ગુણ્યા 6 એટલે 444. હવે એક્સ ગોતવાનો તો એક્સ બરાબર 444 માઇનસ 350, તો કેટલા આવી જશે? 96 માર્ક, નહીં 94, 94 માર્ક, ઓપ્શન નંબર 4. યુક્ત તેની મુસાફરીના પ્રથમ 6 કલાક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી. તો આપણે પેલા અંતર ગોતી લઈએ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી? તો 80 માઇલ્સ પર કલાક અને સમય કેટલો? 6 કલાક. તો 480 કિલોમીટર કલાક આપ્યું છે અને બાકીનું અંતર 5 કલાકમાં 40. તો અહીં આપણે ઝડપ કેટલી? 40 અને કલાક કેટલા? 5. તો 200 આ બીજું કાપ્યું હશે માઇલ્સ. તો તેની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? તો કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો 480 પ્લસ 200, 680 કુલ અંતર અને સમય કેટલો? તો કે 11 કલાક. 11 6 66, 2 વધ્યા 11, 20 થી 11 એકા 11, તો 61 પોઈન્ટ વાળો કયો જવાબ? તો એક જ છે, બી. તો એ આપણો જવાબ. પૂર્ણિમા અનિતા કરતા 3 ગણી કાર્યક્ષમ છે. પુનિતાનો પે, અનિતાનો એ. અનિતા કરતા કોણ વધારે કામ કરે? પુનિતા. તો અનિતાનું 1 ધારો. તો પૂર્ણિમા કેટલા હોય? 3 કામ દરરોજના કરતા હોય. કામ પૂર્ણ કરવા માટે અનિતા કરતા પૂર્ણિમાને 32 દિવસ ઓછા લાગે. હવે જો આ બે વચ્ચે તફાવત કેટલો છે? બંને વચ્ચે તફાવત કેટલો? 2 ભાગનો. આ 2 ભાગમાં બરાબર મને શું કીધું? તો કે 32 દિવસ. 1 ભાગે કેટલા થઈ જાય? 16 દિવસ અને 3 હોય તો 48 દિવસ. હવે મને ખબર છે કે જે કાર્યક્ષમતા વધુ હોય એના ઓછા દિવસ લાગે. તો 16 કામ દિવસમાં કોણ કામ પૂરું કરશે? પૂર્ણિમા. 48 દિવસમાં કોણ કરે? અનિતા. હવે જો આ બંને વચ્ચેનો 32 દિવસનો તફાવત થઈ ગયો. અનિતા કરતા 32 દિવસ ઓછા પૂર્ણિમા લીધો. આ બંને સાથે કામ કરે તો કેટલા? આપણે ધારી લઈએ કેટલું કામ? 48 કામ છે. તો આ દરરોજનું 3 કરે, આ દરરોજનું 1 કરે, તો કુલ 4 કામ થવાના. તો 48 ભાગ્યા 4, 12 ચોક 48. જો શાલિની તેના 4 મિત્રો એબીસીડી વચ્ચે 1/3, 1/3 જેમ, 1/4 જેમ, 1/5 જેમ, 1/8 ગુણોત્તર તેનું પેનનું વિતરણ છે, તો આ વિતરણ કરવા માટે શાલિનીને ઓછામાં ઓછી કેટલી પેન? હવે જો અપૂર્ણાંકમાં છે બધા, તો પેલા એને આપણે શું કરી દઈએ? પૂર્ણાંકમાં લાવી દઈએ. પૂર્ણાંકમાં લાવવા માટે આ બધાનો લસા વડે ગુણી દેવાનો. તો 3 4 5 અને 8 નો લસા કેટલો? 120. 120 વડે ગુણી દો. તો પેલા એને કેટલા મળશે? 40 જેમ 30, 120 ભાગ્યા 5, તો 24 5 120, 120 ભાગ્યા 8 તો 15. હવે જો આ પ્રમાણમાં એને વેચવાની તો કે એ ને 40 ના ગુણાંકમાં મળવી જોઈએ, બી ને 30 ના ગુણાંકમાં, સી ને 24 ના અને ડી ને 15 ના. આપણે એમ જ કે એક હારે ગુણી દીધા.
ઓછામાં ઓછી તો આટલી પેન આપવી પડે. તો આ બધાનો સરવાળો 40 પ્લસ 30 પ્લસ 24 પ્લસ 15, 40 30 70, 70 ને 24, 70 ને 24, 94, 94 ને 15, 109. ઓપ્શન નંબર 2. જો પેટ્રોલની કિંમત 32 રૂપિયા લીટર વધીને 35 રૂપિયા થઈ, પેલા કેટલો ભાવ હતો? 32, હવે 65 રૂપિયા થયો. તો તેને વ્યક્તિને વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો? હવે એનું પાસે 32 ના 32 જ છે, તો એ તો હવે આમાંથી ઘટાડો કરશે. 65 ને બદલે 32 રૂપિયાનું જ પુરાશે, તો એને કેટલા 33 રૂપિયાનો વપરાશનો ઘટાડો કરી દીધો. કેના ઉપર? તો કે 65 ઉપર. 33 ના છેદમાં 65 ગુણ્યા 100. 11 તેરી 33, નહીં 11 તેરી 33, 20 પંચા 100, 13 પંચા 65. તો શું થઈ જાય? 660 ના છેદમાં 13, તો 13 પંચા 65, 10 ભાગ નહીં હાલે 0, 50 પોઈન્ટ સમથિંગ. ઓપ્શન નંબર 1. બે કારો એક સમાન રેસ શરૂ કરે છે. એક કાર 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. જો સમય કેમાં બદલે માંગો? સેકન્ડમાં. તો આને સેકન્ડમાં ફેરવા માટે મીટર પ્રતિ સેકન્ડ, તો 5 ના છેદમાં 18 વડે ગુણી દો. 18 તેરી 54, 15 મીટર પ્રતિ સેકન્ડમાં જતું હશે, અને બીજી કાર 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે. તો 90 કિલોમીટરની રેસમાં પૂરી કરવા માટે કારને લાગતો સમય શોધો. હવે જો પેલા 90 કિલોમીટર કઈ ઝડપે કાપતો હોય છે? તો કે 40. 90 કિલોમીટર છે, તો આપણે એને 1000 વડે ગુણી નાખી તો મીટરમાં આવી જાય. છેદમાં 40 મીટર પ્રતિ સેકન્ડ વાળો 0 0 ગયા. 25 ચોક 100, 25 નવા 225, તો 2250 સેકન્ડ આનામાં થશે. પછી 15 વાળો, તો 90 ગુણ્યા 100, 1000, કારણ કે મીટરમાં ફેરવા. છેદમાં 15 6 90, તો કેટલા? 6000 સેકન્ડ. આ બે વચ્ચેનો આપણને શું પૂછો? તફાવત. તો 6000 માંથી આપણે 2250 બાદ કરો. 0 માં 0, 5 75 અને 5 નહીં 6 માંથી 5 માંથી 2000, 300 ને 3775. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર 3. બે રાશિઓનો સરવાળો. તો x પ્લસ વાય એટલે બે સંખ્યા થઈ ગઈ, તેના તફાવત કરતા 12 ગણો. તો 12 ગણો કોના? તો કે એમનો તફાવત x માઇનસ વાય. તો એ બેનો ગુણોત્તર x પ્લસ વાય બરાબર 12x માઇનસ 12y. તો y ને આ બાજુ આવવા દો, આ x ને આ બાજુ જવા દો. તો 12x પ્લસ વાય એટલે 13y બરાબર આ x આ બાજુ જાય માઇનસ, તો 12 માઇનસ x તો 11x. તો x ના છેદમાં y, તો શું થઈ જાય? 13 ના છેદમાં 11. ઓપ્શન નંબર 3. એક છૂટક વેપારી એક વસ્તુની પ્રિન્ટિંગ કિંમત પર 29% ડિસ્કાઉન્ટ મેળવે છે. તો આપણે કહી દઈએ છાપેલી કિંમત અથવા પ્રિન્ટિંગ કિંમત કેટલી? 100 રૂપિયા. ડિસ્કાઉન્ટ મેળવીને ખરીદે કેટલામાં છે? 29 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે 71 માં એને ખરીદ્યો છે. છૂટક વેપારી તેને પ્રિન્ટિંગ પર વેચે છે. જો છાપેલી કિંમત છે એ જ એની શું બની જાય? વેચાણ કિંમત બની ગઈ. ખરીદી 71 માં 100 માં વેચી, તો 29 રૂપિયા નફો કોના ઉપર મળે? તો કે ખરીદ કિંમત ઉપર. તો 71 ગુણ્યા 100, તો 2900 ભાગ્યા 71. તો આનો છેદ ઉડાડશું એટલે આપણને જવાબ મળશે 40.85%. ઓપ્શન નંબર 3. 12 વ્યક્તિઓમાંથી 11 વ્યક્તિઓ દરેક પોતાના ભોજન માટે 50 રૂપિયા ખર્ચે. 12મી વ્યક્તિ તમામ 12 વ્યક્તિઓને સરેરાશ ખર્ચ કરતા 22 વધુ. તો આપણે સરેરાશ કહી દઈએ બધાની કેટલી છે? તો 12 ની સરેરાશ x છે. તો બધા દ્વારા કુલ કેટલા નાણાં ખર્ચવામાં આવ્યા છે? હવે જો સરવાળો આપણે ગોતો, 11 વ્યક્તિ 50 50 ખરીદે એટલે 550 રૂપિયા.
તો 12મી વ્યક્તિ બધાના સરેરાશ એટલે બધાએ x રૂપિયા, તો એ x તો ખરીદે, એના કરતા 22 વધારે. હવે ત્યારે કુલ કેટલી વ્યક્તિ, તો કે 12 વ્યક્તિ અને સરેરાશ કેટલી 12 ની x, તો એટલા રૂપિયા ખર્ચા. હવે x ના બાજુ જાવ તો કેટલા 550 પ્લસ 20 એટલે 572 બરાબર 12x માંથી x જાય તો 11x, તો x બરાબર શું આવી ગયું 572 છેદમાં 11, તો જવાબ કેટલો આવશે અહીંયા 52. હવે જો આપણને શું પૂછ્યું કુલ નાણાં, આ તો શું મળી આપણને સરેરાશ, તો કુલ સરવાળો ગોતવો હોય તો સંખ્યા કેટલી, તો કે 12 વ્યક્તિ અને સરેરાશ કેટલી બધાની, તો કે 52 રૂપિયા. 12 ગુણ્યા 52, 12 દુ 24 વધી 2, 12 પંચા 60, 60 ને 2 62, તો કેટલો જવાબ આવશે 624. એવો ઓપ્શનમાં નથી, તો અહીંયા ભૂલ હોઈ શકે, 624 હશે, તો ઓપ્શન 1. એક દાયકામાં ગામની વસ્તી, એક દાયકો એટલે કેટલા 10 વર્ષ, કુલ વસ્તી 15,400 થી વધીને 20,500 થઈ, તો વધારો કેટલો થયો 15,400 હતા ત્યાંથી 20,500 થયા, તો કુલ કેટલી વસ્તી વધી, તો કે 5,100 વસ્તુ વધી. તો દર વર્ષે ગામની વસ્તીને સરેરાશ ટકાવારી શોધો. જો વધી કેટલી, તો કે 5100, કેના ઉપર, તો કે 15,400 વસ્તી ત્યાંથી ગુણ્યા 100, કારણ કે ટકા ગોતવા. હવે જો આ તો આપણને 10 વર્ષનું એક દાયકાનું મળ્યું, પણ આપણે 1 વર્ષનું જોતું 10 વડે ભાગી દેવાનું, તો 0 0 1 2 0 ગયા, આ 0 અહીંયા ગયા, 5100 ભાગ્યા નહીં 510 ભાગ્યા 154, તો આનો જવાબ કેટલો આવશે 3.31%, ઓપ્શન નંબર 4. એક વ્યક્તિ 38 કિલોમીટરની મુસાફરી 8 કલાક પ્રતિ કલાકની ઝડપે કરે, તો આનો સમય કેટલો, અંતર ભાગ્યા ઝડપ, તો 48 ભાગ્યા 8, તો 6 કલાકમાં એ પૂરી કરશે. બાકીની 54 કિમીનું અંતર 6 કલાકમાં પૂરું કરે, તો અહીંયા કેટલા 54 કિલોમીટર, ઝડપ છે 6 કલાક, 6 કલાકમાં પૂરું કરે, તો એની ઝડપ કેટલી થઈ જાય, તો અંતર કેટલું 54 ભાગ્યા 6 એટલે 9 કિલોમીટર પ્રતિ કલાક. તો પૂર્ણ સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ ગોતો, આપણે સરેરાશ, તો અહીં ઝડપ ગોતવાની કઈ જરૂર નથી. સરેરાશ ઝડપ એટલે શું થઈ જાય, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું 48 ને 54 102 છેદમાં કુલ સમય, અહીંયા કેટલી 6 કલાક અને અહીંયા કેટલી 6 કલાક એટલે કુલ 12 કલાક. 12 અઠ્ઠા 96, 12 નવા 108, તો વધી જાય, 12 અઠ્ઠા 96, પછી કેટલા 6 વધશે, તો 12 ના અડધા છે એટલે 0.5, તો 6.8.5, ઓપ્શન નંબર 3. એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓફિસ તરફ મુસાફરી કરે અને 7 કિલોમીટર ઝડપે પાછો આવે, જો તેને ઓફિસ જવા અને પાછા આવવાના 15 કલાક, તો આપણે અંતર ધારી લઈએ કે ઓફિસ લગીનું અંતર કેટલું એ જ ગોતવાનું, તો આપણે કહી દીધું x કિલો, અંતર ભાગ્યા ઝડપ એટલે સમય મળ્યો, પ્લસ પાછા આવવામાં કેટલું એટલું જ અંતર હશે, ઝડપ કેટલી 7, તો કેટલી કલાક થઈ, તો કે 15 કલાક. અહીંયા વહી જાય, અહીંયા વહી જાય, તો 7x પ્લસ 5x છેદમાં 2 નો ગુણાકાર, 7 પંચા 35 બરાબર 15, તો 7 ને 5 12x બરાબર 15 ગુણ્યા 35, x બરાબર શું થઈ ગયું 15 ગુણ્યા 35 છેદમાં 12, 3 પંચા 15, 3 ચોક 12, 35 પંચા 55 25 વધી 2, 5 તેરી 15 175 ભાગ્યા 4, આનો જવાબ કેટલો આવી જશે આપણો પાસે 43.75. ત્રણ સંખ્યાઓનો
3:5:9 ના ગુણોત્તરમાં છે તેમનો લસા 675 હોય તો ગુસા શોધો. તો આપણે ત્રણ સંખ્યા આવી લખી કે 3x 5x અને 9x છે. તો આનો આપણે લસા ગોતી લઈએ. અહીં 3x લખી નાખું, 5x અને 9x. x તો પેલા બધામાં નીકળે 3 5 9 3 નીકળે તો 1 5 3 પાછા 3 નીકળે તો 1 5 1. હવે કેટલા નીકળે 5 1 1 1. તો લસા કેટલો થયો x ગુણ્યા 3 તેરી 9 9 પંચા 45 બરાબર 675. તો x બરાબર કેટલા 675 ભાગ્યા 45. તો છેદ ઉડાડો તો 45 પંચા 675. x બરાબર કેટલા આવી ગયા 5. હવે જો બધાયમાંથી ભગાણો તો એ ગુસા હોઈ શકે. x બરાબર 5. 12 સંખ્યાઓની સરેરાશ 48 છે. જો દરેક સંખ્યામાં 4 ઉમેરવામાં આવે, વધારો કરવામાં આવે તો નવી સરેરાશ. તો સરેરાશમાં પણ શું ઉમેરાય 4 ઉમેરાય. તો 48 ને 4 52. ઓપ્શન નંબર 4. જો કોઈ સંખ્યાના 6 ગણા એ 3 ગણા વચ્ચેના તફાવત 27 હોય તો તે સંખ્યા કઈ. તો આપણે સંખ્યા ધારી લેવી કઈ તો કે x. એના 6 ગણા તો 6x અને 3 ગણા તો એમાંથી હું 3 ગણા બાદ કરું તો મને 27 જવાબ મળે. તો 6x માંથી 3x જાય તો કેટલા 3x બરાબર 27. તો x બરાબર 27 ના છેદમાં 3. તો કેટલા આવશે 9 3 9 27. તો કેટલા 3 9 27. તો જવાબ 9. ઓપ્શન નંબર. એક સમાંતર શ્રેણીનું 25મું પદ 14મા પદ કરતા 66 વધુ. તો આપણે t14 હોય તો એને શું લખીએ a પ્લસ 13d અને t25 હોય તો એને શું લખીએ a પ્લસ 24d. હવે આનું કરતા કેટલું વધુ છે તો કે 66 વધુ છે. હવે જો આમાં જો આ બે નો તફાવત લો 25 માંથી 14મું પદ બાદ કરું તો 24 માંથી 13 બાદ કરું તો 11d બરાબર 66. d બરાબર કેટલા 66 ના છેદમાં 11. કેટલા આવી જાય 6. ઓપ્શન નંબર 1. k નું મૂલ્ય શોધો જેના માટે સમીકરણ kx y બરાબર 2 9x 3y બરાબર 3 નો અનન્ય ઉકેલ મળે. એના માટે શું તો a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો હવે જો a1 એટલે કે છેદમાં a2 એટલે 9 નોટ ઇક્વલ ટુ b1 એટલે -1 અને b2 એટલે -3. હવે જો ત્રીજાનું આપણે કઈ કામ નથી તો અહીંયાથી જ k મળી જાય. હવે જો માઇનસ માઇનસ ઉડી ગયા. હવે 9 ને હું અહીંયા જવા દઉં જઈ શકે તો k બરાબર k નોટ ઇક્વલ ટુ 9 ના છેદમાં 3. તો 3 તેરી 9. તો k બરાબર k નોટ ઇક્વલ ટુ 3. k બરાબર 3 મૂકી શકો નહીં. સિવાય તમે ગમે એ મૂકો ચાલો. તો એ ઓપ્શન કયો 3. તો એ આપણો જવાબ. નીચેમાંથી કોને 11 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જો 9 ને 2 11 માઇનસ 8 ને 4 12. તો કેટલો એક તફાવત આવ્યો તો એનો ભાગીએ કહેશે નહીં. 9 ને 1 10 10 ને 5 ને 5 10. તો 10 માઇનસ 10 0. તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય. તો બીજો જવાબ આપણો આવી જશે 9515. ઓપ્શન નંબર 2.